નમસ્કાર તાલીમાર્થી બહેનો. શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર DLED 1 પ્રથમ વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત છે. અગાઉના તાસમાં મેં તમને કોર્સ 4B અંગ્રેજીમાં પ્રાવીણ્ય પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ જે છે એની બ્લુ પ્રિન્ટ વિશેની સમજ આપી હતી. આજે આપણે કયા કયા 4 યુનિટ જે છે એનો અભ્યાસ કરવાનો છે અને એમાં પ્રથમ યુનિટ જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે મોડ્યુલ જે છે તમારું જ્યારે હાર્ડ કોપીમાં હશે ત્યારે આ રીતનું GCRT દ્વારા તૈયાર થયેલું મોડ્યુલ છે. કોર્સ 4B અંગ્રેજીમાં પ્રાવીણ્ય એટલે કે સજ્જતા. પહેલું પેજ જે છે એમાં આવી પ્રસ્તાવના આપેલી હશે જે તમારા મોડ્યુલ વિશેની થોડીક વાત કરેલી છે. યુનિટ જે છે એમાં 4 યુનિટ તમે પેપર સ્ટાઇલ પણ જોઈ છે કે 4 યુનિટ જે છે એમાંથી આપણે 35 માર્કનું પેપર પૂછાવાનું છે. 4 યુનિટમાં પહેલો યુનિટ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ, બીજો છે લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ, ત્રીજો છે રીડિંગ સ્કિલ અને ચોથો છે ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ સ્કિલ. તમે જોઈ શકો છો બીજો, ત્રીજો અને ચોથો એમાં સ્કિલ વિશેની જ વાત કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા જે છે એમાં 4 જે કૌશલ્ય છે, સ્કિલ મતલબ કે કૌશલ્ય, એમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ આ 4 કૌશલ્ય જે છે એ કૌશલ્યના કોન્સેપ્ટ આવશે, એ કૌશલ્ય વિશેની પ્રોસેસ જે છે એના વિશે માહિતી આવશે, એ કૌશલ્ય વિકસાવવા માટેની શિક્ષક તરીકે કેવી પ્રવૃત્તિઓ કરશું એના વિશેની વાત કરવામાં આવી હશે. અને 4 જે સ્કિલ જે છે એનો આપણે ડીપમાં અભ્યાસ કરવાનો થશે. પહેલો યુનિટ જે છે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ અંગ્રેજી ભાષા જે છે અને એનો કેટલો સ્કોપ જે છે એના વિશે વાત કરી છે. એના મુદ્દા જોઈએ તો યુનિટ 1 એમાં શરૂઆતમાં પ્રસ્તાવના આપી છે. દરેક યુનિટ મોડ્યુલ્સના દરેક યુનિટની અંદર દરેક યુનિટની અંદર આ રીતનું જ એનું સ્ટ્રક્ચર આપેલું છે કે શરૂઆતના પ્રસ્તાવના હોય છે, ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સ હોય છે અને ત્યાર પછી એ યુનિટમાં શીખવાના મુદ્દા હોય છે. અહીંયા પણ એ રીતનું છે. ઇન્ટ્રોડક્શન, ઓબ્જેક્ટિવ 1.3 જે છે કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેશનલ લેંગ્વેજ, ગ્લોબલ લેંગ્વેજ. ઇન્ટરનેશનલ લેંગ્વેજ મતલબ કે આંતરરાષ્ટ્રીય ભાષા, ગ્લોબલ લેંગ્વેજ એટલે વૈશ્વિક ભાષા. ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજી ભાષા જે છે એનો આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે શા માટે ઉપયોગી છે અને શા માટે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવામાં આવે છે એ વિશે આપણે સમજ મેળવીશું. ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ અંગ્રેજી ભાષા જે છે એનું શું મહત્ત્વ જે છે. 4 સ્કિલ જે છે બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ ભાષા અધ્યયનના પાયાના કૌશલ્ય છે. લિસનિંગ સ્કિલ, સ્પીકિંગ સ્કિલ, રીડિંગ સ્કિલ અને રાઇટિંગ સ્કિલ. અને વિદ્યાર્થી જે છે આ 4 કૌશલ્ય જે છે એ પ્રમાણે શીખે છે. પહેલાં વિદ્યાર્થી સાંભળે છે, પછી બોલે છે, પછી વાંચે છે અને ત્યાર પછી લખતા શીખે છે. એટલે મનોવૈજ્ઞાનિક ક્રમ છે. ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન કોમ્યુનિકેશન મીડિયા એન્ડ ઇન્ટરનેટ કમ્યુનિકેશન મીડિયા અને ઇન્ટરનેટમાં અંગ્રેજીનું મહત્ત્વ. મીડિયા મતલબ માધ્યમમાં ઇન્ટરનેટની અંદર જે ઉપયોગ થાય છે. ઇંગ્લિશ ફોર સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સ્વ અધ્યયન તેમજ વ્યવસાયિક વિકાસ માટે અંગ્રેજી ભાષા. એમાં સ્વ અધ્યયન માટે અંગ્રેજી ઇંગ્લિશ ફોર સેલ્ફ લર્નિંગ, વ્યવસાયિક વિકાસ માટે અંગ્રેજી એટલે ઇંગ્લિશ ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ. અને દરેક યુનિટના અંતે સારાંશ આપેલું છે, સ્વાધ્યાય આપ્યા છે અને સંદર્ભ સૂચિ આપેલી હોય છે. પહેલો યુનિટ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ અંગ્રેજી ભાષા જે છે એના વિશેની થોડીક વાત કરેલી છે કે અત્યારનું જે સાંપ્રત સમયની જે ખાસ કરીને 21મી સદી જે છે એના વર્ષોમાં જે આપણું જીવન ધોરણ બદલાયું છે અને બધા જ ક્ષેત્રોમાં તમે જોઈ શકો છો કે પરસ્પરનો જે વ્યવહાર છે એમાં પ્રત્યાયન શબ્દ જે છે કમ્યુનિકેશન જે છે એ ખાસ જોવા મળે છે. વ્યવહારિક રીતે પોતાની પકડ 21મી સદીની અંદર જમાવતો જાય છે. માનવીય મૂલ્યોનું જતન, પોષણ અને સંવર્ધન 21મી સદીની માંગ રહેવાની છે. પહેલાં જે કમ્યુનિકેશન જે છે આપણે પોસ્ટકાર્ડથી કરતા હતા, તારથી કરતા હતા. અત્યારે તમે જોઈ શકો છો પોસ્ટકાર્ડ જે છે, ઇંગ્લેન્ડ જે છે, આંતરરાષ્ટ્રીય પત્રો જે છે એ બધું અત્યારે બંધ થઈ ગયું છે. લખાણ જે છે વિદ્યાર્થીઓને લખવાનું જે છે કેમ કે ફટાફટ વોટ્સએપ દ્વારા આપણે મેસેજ જે પાસ કરવો હોય છે એ કરી શકીએ છીએ. વોઇસ મેસેજ છે એના દ્વારા પણ આપણે મોકલાવી શકીએ છીએ આપણો મેસેજ. એના માનવીય મૂલ્યોનું અત્યારે જતન કરવું, પોષણ કરવું અને સંવર્ધન જે છે એ આપણે 21મી સદીની માંગ રહી છે અને એના એંધાણ થઈ ચૂક્યા છે. ભૌતિક દ્રષ્ટિએ નજર કરીએ તો માનવે કરેલા શોધેલા સંશોધનો એ એટલો બધો વિકાસ કર્યો છે અને એટલી ઝડપી ગતિએ વિકાસ કર્યો છે કે આ તબક્કે અરસપરસની પસંદગી, વ્યવહાર આપલે બધામાં સંપર્કો અને સંબંધો પુરવાર કરવા પડશે અને આ બધું હવે સંકીર્ણતામાંથી નીકળી વ્યાપક બન્યું છે. વિચારને વ્યાપક બનાવવાનો છે. આપણે અહીંયા ઘેર બેઠા આપણે વિદેશમાં પણ વાતો કરી શકીએ છીએ.
ભૂતકાળને ઉકેલવાનું કાર્ય થયું, જેને સંશોધન નામ આપ્યું, અને એમાંથી જે વિવિધ પ્રક્રિયાઓ જે થઈ એનો જન્મ લીધો અને પ્રત્યાયન નામમાં વિધાન મળ્યું. 21મી સદીની આ મોટામાં મોટી જે સફળતા હોય તે કહી શકાય પ્રત્યાયન કોમ્યુનિકેશન. પ્રત્યાયન કરવું અત્યારે ખૂબ ઝડપી અને ખૂબ સરળ થયું છે. વોટ ઇઝ લેંગ્વેજ આફ્ટર ઓલ? આમ જોઈએ તો ભાષા છે શું? તો પ્રશ્નના સંદર્ભમાં આપણે જો વિચાર કરીએ તો ભાષા વિશે અનેક શોધ સંશોધનો થતા રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અનેક વિવિધતાસભર ભાષાઓ બોલે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ ભારત દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા દેશની અંદર અનેક ભાષા, દરેક રાજ્યની પોતાની ભાષા હોય છે. એ સિવાય આપણે રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રભાષા જે છે આપણે હિન્દી અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે આપણે ઇંગ્લિશ બોલીએ છીએ. એ સિવાય આસામના લોકો, પંજાબના લોકો, રાજસ્થાન લોકો, દરેક સ્ટેટ છે એને પોતાની ભાષા છે. ભાષાના માધ્યમથી આપણે સરળતાથી પ્રત્યાયન કરી શકીએ છીએ અને તે એની મુખ્ય ઉપયોગિતા છે. લેંગ્વેજ ઇઝ અ મીન્સ ઓફ એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે આપણે જે કંઈ આપણી લાગણીઓ છે, વિચારો જે છે એને રજૂ કરવાનું જો માધ્યમ હોય, સાધન હોય તો એ ભાષા છે. આપણે કોઈકને કશું કહેવું છે પણ જો કોઈ ભાષા જ ન હોય તો ઈશારાથી જે બોલી શકતા નથી એ પોતાની વાત છે, પોતાના વિચારો છે એક્શનથી રજૂ કરતા હોય છે. એટલે ભાષા જે છે એ પોતા એક્સપ્રેશનનું એક સાધન છે. લેંગ્વેજ ઇઝ એ સિસ્ટમ થ્રુ વિચ વન કેન કન્વે ધ મેસેજ, એક્સપ્રેસ આઈડિયાઝ એન્ડ ફિલિંગ્સ. ભાષા જે છે એના દ્વારા મેસેજ, જે કે તમારે સંદેશો આપવો છો, કંઈક એક્સપ્રેસ અભિવ્યક્ત કરવું છે, કંઈક લાગણીઓ જે છે એને જો તમારે રજૂ કરવું હોય તો એ છે એ આપણે ભાષા દ્વારા રજૂ કરી શકીએ. એટલે ભાષા જે છે એ આપણા વિચારો, લાગણીઓ જે છે, સંદેશા છે એને રજૂ કરવાનું એક સાધન છે. વૈજ્ઞાનિકોના મતે ભાષા એ ધ્વનિઓની વ્યવસ્થા છે. ભાષા ધ્વનિઓના સમૂહરૂપ શબ્દો છે અને એ શબ્દો વાક્યોમાં ગોઠવાય છે. તેની પાછળ એક નિયમિત વ્યવસ્થા છે અને એટલા માટે જ વ્યાકરણ જે છે, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા છે એમાં વ્યાકરણમાં ફેર છે. ગુજરાતી ભાષા છે એમાં આપણે એવું બોલીએ છીએ કે મારે રોટલી ખાવી છે, તો એ છે ક્રિયાપદ છે એ છેવટે આવે છે. જ્યારે ઇંગ્લિશની અંદર ક્રિયાપદ છે કરતાં પછી આવતું હોય છે. એટલે એ દરેક ભાષાને એનું વ્યાકરણ છે. વાક્ય રચના જે છે એ પ્રમાણે રચાતી હોય છે. વ્યાકરણ એવા મથાળા નીચે આપણે ભાષાની વ્યવસ્થાનો અભ્યાસ કરીએ છીએ અને નાનું બાળક જે છે એને વ્યાકરણ શીખેલું ન હોય છતાં પણ એ ઘરમાં જે છે એ વ્યવહારમાંથી જે શીખે છે. તો એવું નથી ક્યારે બોલતું કે મને છે રોટલી આપો. નાનું બાળકો જ મને રોટલી આપો એ આમ આખું વાક્ય બોલે છે. તો એ સાંભળીને એ પોતે ભાષા શીખે છે. વ્યાકરણ જે છે એ એની અંદર સચવાય છે પણ છતાં એને પોતાને ખ્યાલ નથી હોતો. વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થારૂપ ભાષા દ્વારા આપણે આપણા પરસ્પર વિચારો અને લાગણીઓને આપણે કરીને જીવન વ્યવહાર ચલાવીએ છીએ. સમાજ ભાષા વડે પ્રત્યાયન પણ કરે છે અને ભાષાની વ્યવસ્થા ઊભી કરવા પાછળ માનવ સમાજનો મુખ્ય જો ઉદ્દેશ હોય તો એ અસરકારક પ્રત્યાયન છે, કોમ્યુનિકેશનનો છે. પ્રત્યાયન શબ્દ મતલબ ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન થાય છે. આધુનિક સમયમાં ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ ભારત એક વિશિષ્ટ દરજ્જો ધરાવે છે, કેમ કે ભારત જે છે બહુભાષી દેશ છે. બહુ જ ભાષા, ઘણી બધી ભાષાઓ છે એ આપણા દેશની અંદર બોલાય છે. ભારતમાં અનેકવિધ ભાષાનો વ્યવહાર જોવા મળે છે. ભારતીય સમાજ જે છે મલ્ટીલિંગ્વેલ સોસાયટી છે, બહુભાષી સમાજ છે. ભારતમાં પ્રત્યેક નાગરિક છે 3-4 ભાષાઓ સરળતાથી સમજી અને બોલી શકે છે. આપણે બધા પણ જાણીએ છીએ કે 1 થી 8 ધોરણ સુધીની અંદર આપણે ગુજરાતી ભાષા છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, હિન્દી છે, આ બધી ભાષા જે છે આપણે શીખીએ છીએ. આપણા કોર્સની અંદર છે 6, 7, 8માં તો સંસ્કૃત પણ શરૂ થઈ ગઈ છે. ભારતમાં સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં અંગ્રેજી ભાષા પરત્વે કંઈક નકારાત્મક વલણ જોવા મળતું. પહેલાં એવું હતું કે અંગ્રેજી છે એટલે આપણે અંગ્રેજો છે આપણને ગુલામ બનાવ્યા હતા અને આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે એવું હતું કે આપણે અંગ્રેજી ભાષા શીખવી જ નથી, આ તો અંગ્રેજોની ભાષા છે. પણ ત્યાર પછી ધીમે ધીમે તમે જોઈ શકો છો ઇન્ટરનેટની અંદર, આપણા ફોનની કોઈ પણ વસ્તુની અંદર અંગ્રેજી ભાષા જે છે એ ભાષાનો ઉપયોગ બહોળો થઈ રહ્યો છે. ક્યારેક આપણે એવું પણ સાંભળતા કે અંગ્રેજી એ પરદેશી ભાષા છે તેથી તે શીખવાનું કામ અઘરું છે. પરંતુ વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ આપણને સમજાવવા લાગ્યું છે. અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોવા ઉપરાંત પ્રત્યાયન કોમ્યુનિકેશન માટે પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આપણે આપણા દેશમાંથી વિદેશમાં જઈએ ત્યારે આપણે આપણી વાત કે રજૂઆત કરવી હોય તો આપણે ઇંગ્લિશમાં જ કરવી પડે, કેમકે ઇંગ્લિશ ભાષા જે છે આખા વિશ્વના બધા જ દેશો જે છે એને પોતાના સિલેબસની અંદર સ્વીકારેલી છે અને બધા જ દેશ જે છે પોતે અંગ્રેજી ભાષા જે છે એ અભ્યાસ કરેલો હોવાથી આપણી જે વાત છે એ સમજી શકે છે. એટલે અંગ્રેજી ભાષાને ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે સ્વીકારી હોવાથી આપણા અભ્યાસક્રમની અંદર પણ છે અને આપણને એ વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અંગ્રેજી ભાષાએ આંતરરાષ્ટ્રીય ભાષા ઉપરાંત વૈશ્વિક ભાષાનો પણ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. એ આપણે સમજીશું. વૈશ્વિક ભાષા શા માટે એનો તરીકે ગણવામાં આવે છે?
ભલે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તો છે જ, આપણે બધા જાણીએ છીએ કે આપણે વિદેશમાં જવું હોય તો આપણે કમ્યુનિકેશન ઇંગ્લિશમાં જ કરવું પડે, પણ તમે આગળ જેમ આ યુનિટમાં અભ્યાસ કરશો ત્યારે એનું જે સર્વે કરેલું છે અને એના ફોટોસ છે તમે જોઈ શકશો કે વિશ્વના જે મોટાભાગના દેશોમાં મોટાભાગની પ્રજા છે એ અંગ્રેજી ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરે છે, અને એના આંકડા પણ આપેલા છે કે કયા દેશની અંદર કેટલા લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. એટલે અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ લેંગ્વેજ તો છે જ, પણ વિશ્વના મોટાભાગના દેશોમાં મોટાભાગના લોકો છે અંગ્રેજી ભાષા જે છે એનો ઉપયોગ કરતા હોવાથી એને વૈશ્વિક ભાષા એટલે કે ગ્લોબલ લેંગ્વેજ કહેવામાં આવે છે. કોઈપણ ભાષાના આંતરરાષ્ટ્રીય ભાષા કે વૈશ્વિક ભાષાનો દરજ્જો પ્રાપ્ત કરવાના માપદંડ શું હોઈ શકે? હાઉ એ લેંગ્વેજ બિકમ્સ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ, એના વિશેની સમજ આપણે આગળ જતાં પ્રાપ્ત કરીશું કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તો છે પણ એને ગ્લોબલ લેંગ્વેજનો દરજ્જો કેમ પ્રાપ્ત થયો છે. ઓબ્જેક્ટિવ્સ તમે એ પણ જાણો છો કે દરેક યુનિટમાં હેતુઓ પણ આપેલા હોય છે. ડીએલએડની અંદર આ યુનિટ સમાવવા પાછળનો હેતુ શું છે અને એ પણ તમે નિષ્પત્તિ રૂપે આઉટકમ્સ જે છે, લર્નિંગ આઉટકમ્સ છે, જે આપણે ગુજરાતીમાં અધ્યયન નિષ્પત્તિ કહીએ છીએ, તે ઉદ્દેશો જે છે એ ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો છે અને એ ઉદ્દેશો સિદ્ધ થાય એ માટેનું કન્ટેન્ટ આપેલું છે અને વિદ્યાર્થી જે છે એ કન્ટેન્ટ દ્વારા શું પ્રાપ્ત કરે છે એ છે અધ્યયન નિષ્પત્તિ, જેને ઇંગ્લિશમાં લર્નિંગ આઉટકમ્સ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવ્સમાં લર્નર્સ અને લર્નર્સના સંદર્ભમાં 4 જે છે ઓબ્જેક્ટિવ્સ આપેલા છે. અક્વાયર ધ સ્કોપ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, અંગ્રેજી ભાષાની જે તક જે છે, સ્કોપ જે છે એ એના વિશેની માહિતી પ્રાપ્ત કરે. ફેમિલિયરાઇઝ વિથ ધ પ્રોસેસ ઓફ લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ, શ્રવણ અને કથન કૌશલ્ય જે છે એની જે પ્રક્રિયા છે એનાથી વિદ્યાર્થીઓ પરિચિત બને. ફેમિલિયરાઇઝ વિથ ધ પ્રોસેસ ઓફ રીડિંગ સ્કિલ, વાંચન કૌશલ્ય જે છે એની પ્રોસેસથી પરિચિત બને. ફેમિલિયરાઇઝ વિથ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ સ્કિલ, અને લેખન કૌશલ્યની જે પ્રક્રિયા છે એનાથી વિદ્યાર્થી પરિચિત બને. એક્સપેક્ટેડ લર્નિંગ આઉટકમ્સ, હવે આ 4 હેતુઓ છે એ હેતુઓના સંદર્ભમાં કન્ટેન્ટ શીખ્યા પછી વિદ્યાર્થી શું પ્રાપ્ત કરે છે, શું મેળવે છે, શું નિષ્પન્ન કરે છે. તો સ્ટુડન્ટ ટીચર્સ વિલ બીકમ ફેમિલિયર્સ વિથ ધ સ્કોપ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, વિદ્યાર્થી અને શિક્ષકો જે છે એ આ યુનિટ દ્વારા અંગ્રેજી ભાષાનો જે સ્કોપ છે એના વિશેથી પરિચિત થશે. સ્ટુડન્ટ ટીચર્સ વિલ એન્હાન્સ ધેર લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ, વિદ્યાર્થી અને શિક્ષક શ્રવણ અને કથન કૌશલ્ય જે છે એમનું સમૃદ્ધ બનશે. સ્ટુડન્ટ ટીચર્સ વિલ એન્હાન્સ ધેર રીડિંગ સ્કિલ, વિદ્યાર્થી અને શિક્ષક જે છે એનું વાંચન કૌશલ્ય સમૃદ્ધ બનશે. સ્ટુડન્ટ ટીચર્સ વિલ એન્હાન્સ ધેર રાઇટિંગ સ્કિલ, અને વિદ્યાર્થી અને શિક્ષક જે છે એ કથન કૌશલ્ય ઉપર પણ ભાર મૂકશે. એટલે 4 સ્કિલ શીખવાથી એમનું સમૃદ્ધિકરણ થશે અને એ 4 સ્કિલ જે છે એનો બહોળો ઉપયોગ થશે, મહત્ત્વ સમજશે. કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેશનલ ગ્લોબલ લેંગ્વેજ, એ પણ તમારે 2 માર્કમાં ક્યારેક પૂછાય છે કે અંગ્રેજી ભાષા છે અથવા અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ લેંગ્વેજથી ગ્લોબલ લેંગ્વેજ તરીકેની કઈ રીતે જુદી પડે છે. ઇન્ટરનેશનલ શબ્દનો ડિક્શનરી અર્થ થાય છે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્ર વચ્ચેનું, કેરીડ ઓન બાય ઓર એક્ઝિસ્ટિંગ બિટવીન 2 ઓર મોર નેશન્સ, 2 થી વધારે રાષ્ટ્રો વચ્ચે જે અસ્તિત્વ ધરાવી રહી છે એ ભાષા એમ થાય છે. આંતરરાષ્ટ્રીય ભાષા એટલે એવી ભાષા કે જેનો ઉપયોગ 2 રાષ્ટ્ર અથવા 2 થી વધારે રાષ્ટ્ર વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રત્યાયન માટે થતો હોય. એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે ઇન્ટરનેશનલ લેંગ્વેજનો ડિક્શનરી અર્થ જણાવો. ડિક્શનરીની અંદર ઇન્ટરનેશનલ લેંગ્વેજ જે છે એનું ગુજરાતી શું કરેલું છે, શું ભાષાંતર છે. તો આંતરરાષ્ટ્રીય ભાષા એટલે એવી ભાષા કે જેનો ઉપયોગ 2 રાષ્ટ્ર અથવા 2 થી વધારે રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રત્યાયન માટે થતો હોય. અહીંયા તમે એક કમ્પ્યુટર પરથી જ ડાઉનલોડ કરેલ એક આકૃતિ જે છે એ જોઈ શકો છો. અહીંયા જે આકૃતિ આપેલી છે વર્તુળમાં, એ જે અલગ અલગ કલર આપ્યા છે એમાં તમે જોઈ શકો છો કે એમાં વર્લ્ડ કન્ટ્રીઝ અને જે આંકડા આપ્યા છે એ બિલિયનમાં આપેલા છે. ધારો કે ઇન્ડિયા છે, પછી પાકિસ્તાન છે, યુનાઇટેડ કિંગડમ યુકે છે. તો એને નીચે જે લખેલા છે એમાં અંગ્રેજી ભાષા જે છે એ કેટલા લોકો ઉપયોગ કરે છે એના આંકડા મૂકેલા છે. તો જોઈ શકો છો પહેલું જે આપેલું છે યલો કલરનું યુનાઇટેડ કિંગડમ જે છે,
તો એની અંદર અંગ્રેજી ભાષા જે છે એનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે. તો યુકેની અંદર ઉપયોગ કેટલો થયો છે તે બિલિયનમાં આંકડા આપેલા છે, જોઈ શકો છો. તમે મોટું કરીને પણ તમારા આંકડા જે છે એ વિશેની માહિતી, તો સૌથી વધારે ક્યાં ઉપયોગ થાય છે એને આપણે હજી ચાર્ટ સ્વરૂપે પણ જોઈશું. નાના નાના જે અલગ અલગ આકૃતિઓ બતાવી છે એમાંથી સૌથી વધારે ક્યાં ઉપયોગ થાય છે એ આકૃતિમાં દર્શાવેલો છે. યુકેની અંદર જે છે, યુનાઇટેડ કિંગડમની જે છે એની અંદર, એ યુએસએની અંદર પણ અંગ્રેજી ભાષા જે છે એનો ઉપયોગ વધારે થાય છે. જો પોપ્યુલેશન અને નીચે બે પ્રવૃત્તિ આપી છે. ઓબ્ઝર્વ ધ ચાર્ટ કેરફુલી એન્ડ ફ્રેમ 10 સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન ડિટેલ. અહીંયા જે માહિતી આપેલી છે એટલે ચાર્ટ જે રાઉન્ડ શેપમાં આપેલો છે એને આધારે 5 વાક્ય બનાવો કે કયા દેશની અંદર કેટલા પ્રમાણમાં લોકો અંગ્રેજી ભાષા બોલે છે. પેર વર્કમાં ક્વેશ્ચન આન્સર ફ્રોમ ધ અબવ ચાર્ટ. ચાર્ટ આપેલો છે એના આધારે એક વિદ્યાર્થી છે પ્રશ્ન પૂછે છે, બીજો વિદ્યાર્થી જવાબ આપે છે કે ઇન્ડિયાની અંદર કેટલા લોકો જે છે એ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. બીજા વિદ્યાર્થી ચાર્ટ જોઈને એનો જવાબ આપી શકે છે. ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ વાઇડલી સ્પોકન લેંગ્વેજ ઇન વેરી ડિફરન્ટ કોન્ટેક્સ્ટ ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર અંગ્રેજી ભાષા જે છે બહોળા પ્રમાણની અંદર જુદા જુદા સંદર્ભમાં વપરાય છે. માત્ર જે છે અભ્યાસની અંદર જ અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે એવું નથી. તમે જોઈ શકો છો ઈમેલ છે, જીમેલ છે, અથવા તમારી કોઈ પણ માહિતી છે, કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, નાનામાં નાનું જે રેપર છે એની ઉપર લખાણ પણ ઇંગ્લિશમાં જ હોય છે. નાની ટેબ્લેટ લો અથવા કોઈ પણ મસાલા જે છે ખરીદ્યા હોય તમે, કે નાના નાના પાઉચ કંઈ પણ હોય, શેમ્પૂનું નાનકડું ₹1નું પાઉચ હશે ને તો પણ એ પાઉચની ઉપરનું લખાણ બધું જ ઇંગ્લિશમાં જ હશે. એટલે કેટલો અંગ્રેજી ભાષાનો, ડૉક્ટર્સ છે એ પોતે પ્રિસ્ક્રિપ્શન લખતા હોય છે એ પણ ઇંગ્લિશમાં હોય છે. જ્યાં પણ તમે જુઓ છો, અથવા એપ્લિકેશન ફોર્મ હોય છે તો એ પણ ઇંગ્લિશમાં હોય છે, તમારા પરીક્ષાના ફોર્મ હોય છે તો એ પણ ઇંગ્લિશમાં હોય છે. એટલે ડિફરન્ટ કોન્ટેક્સ, જુદા જુદા સંદર્ભની અંદર અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે. ધેરફોર ઇંગ્લિશ ઇઝ નોટ ઓનલી ઇન્ટરનેશનલ લેંગ્વેજ બટ ઓલ્સો એ ગ્લોબલ લેંગ્વેજ. અને અંગ્રેજી ભાષા જે છે માત્ર આંતરરાષ્ટ્રીય ભાષા, ખાલી આપણે વિચારોની આપ-લે કરવા જ માટે ભાષાનો ઉપયોગ કરતા નથી, પણ બીજી જુદા જુદા સંદર્ભમાં આપણે ભાષા જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અને મોટા પ્રમાણના દેશો જે છે, મોટાભાગના દેશોમાં મોટા પ્રમાણમાં જે ભાષા બોલાઈ રહી છે એટલે એને ગ્લોબલ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. A language gains status as a global language when it has a special role that is recognized in every country in the world. અંગ્રેજી ભાષા જે છે એને ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરે કે આ ભાષા જે છે એને ગ્લોબલ લેંગ્વેજ કેવી રીતે કહી શકે. ગ્લોબલ લેંગ્વેજ ત્યારે જ બને કે એને ચોક્કસ રોલ જે છે, સ્પેશિયલ રોલ છે, અને જેને કારણે એ પ્રખ્યાત થઈ ગઈ છે વર્લ્ડના દરેક દેશની અંદર કે અંગ્રેજી ભાષા જે છે એનું મહત્ત્વ ખૂબ જ છે. અંગ્રેજી ભાષાનો જુદા જુદા સંદર્ભમાં ઉપયોગ પણ થઈ રહ્યો છે અને એનો ખાસ રોલ છે, અને જેના કારણે અંગ્રેજી ભાષા છે દરેક દેશની અંદર પ્રખ્યાત થઈ ગઈ છે. ગ્લોબલ શબ્દનો ડિક્શનરી અર્થ વૈશ્વિક એટલે કે વિશ્વવ્યાપ, અફેક્ટિંગ ધ હોલ વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વને અસર કરતું એમ થાય છે. વૈશ્વિક ભાષા, ગ્લોબલ લેંગ્વેજ એટલે એવી ભાષા કે જે દુનિયાના દરેક દેશમાં જાણીતી હોય અને જેનો સમગ્ર વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં પ્રત્યાયન માટે, કોમ્યુનિકેશન માટે બહોળો ઉપયોગ થતો હોય. વૈશ્વિક ભાષાનો માત્ર પ્રથમ ભાષા તરીકે જ નહીં, પરંતુ બીજી ભાષા અથવા વિદેશી ભાષા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે આનો જ પ્રશ્ન એક સ્વાધ્યાયમાં તમારે પૂછાય છે કે અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને ગ્લોબલ લેંગ્વેજ બે બંને વચ્ચેનો અંગ્રેજી ભાષાને સ્વીકાર કરવામાં આવે છે, બંને વચ્ચેનો ભેદ શું છે, અથવા અંગ્રેજી ભાષાને વૈશ્વિક ભાષા શા માટે કહેવામાં આવે છે, તો એનો જવાબ અહીંયા આપેલો છે. વૈશ્વિક ભાષાનું મુખ્ય લક્ષણ એ છે કે તે દુનિયાના મોટાભાગના સ્થળોએ પ્રત્યાયન વિપુલ પ્રમાણમાં વપરાતી ભાષા છે. મોટાભાગના દેશોમાં તો વપરાય છે, પણ એમાં પ્રત્યાયનની અંદર વધારે પ્રમાણમાં લોકો, વિપુલ પ્રમાણમાં એ ભાષા જે છે એનો ઉપયોગ થાય છે. ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. સૌપ્રથમ 10મી સદીમાં વપરાતા અંગ્રેજી ભાષા જે ઓલ્ડ ઇંગ્લિશ હતી, અને એ પછી 1 સદીમાં તેનું સ્થાન ન્યૂ ઇંગ્લિશે લીધું, ને આમ છતાં તેમાં પણ વખતો વખત ફેરફારો થતા રહ્યા, અને એ મિડલ ઇંગ્લિશ તરીકે, અને છેલ્લે 18મી સદીમાં અને ત્યારબાદ વધુ ફેરફારો થતાં એ ભાષા મોડર્ન ઇંગ્લિશ
તરીકે ઓળખાવા લાગી. ઇંગ્લેન્ડ પછી અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં પણ સરવાળે તેનો ફેલાવો થયો અને તે આંતરરાષ્ટ્રીય ભાષા બની. દુનિયામાં અંગ્રેજી ભાષા બોલાતી હોય તેવા ટોપ 10 દેશોની યાદી નીચે મુજબના મેપની અંદર આપેલી છે. અહીંયા એક આખો ટેબલ આપેલું છે. પહેલાં હું તમને નાનું કરીને બતાવું છું એટલે તમે જોઈ શકો છો એક સાથે. યુનાઇટેડ સ્ટેટ્સ જે છે એની અંદર 95.81% લોકો જે છે અંગ્રેજી ભાષા બોલે છે. ઇન્ડિયાની અંદર 11.38%, ફિલિપાઇન્સમાં 92.58%, પછી નાઇજીરિયામાં 53.34%, યુનાઇટેડ કિંગડમમાં 97.74%. એટલે તમે જોઈ શકો છો યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સ એના જે આંકડા જુઓ છો એમાં યુનાઇટેડ લખ્યું છે પહેલો નંબરમાં, યુનાઇટેડ સ્ટેટ્સ 95.81%, પણ સૌથી બોલાય છે યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં 97.74%, જર્મની છે 56%, કેનેડામાં 85.18%, ફ્રાન્સમાં 36%, ઓસ્ટ્રેલિયામાં 97.03%, ઇટાલીમાં 29%. અહીંયા માત્ર 10 જ દેશમાં બોલાય છે ભાષા એવું નથી. વિશ્વના ઘણા બધા દેશના, પેલી જે તમે ગોળ આકૃતિ જોઈ, વર્તુળમાં જે આકૃતિ દોરી એમાં ઘણા બધા દેશો આપેલા છે. વિશ્વના મોટાભાગના દેશોમાં બોલાય છે, પણ અહીંયા ટોપ 10 દેશો છે, સૌથી મોખરેના 10 દેશો છે એની વાત કરવામાં આવી છે. પહેલો નંબર એ નથી સૂચવતું ત્યાં સૌથી વધારે બોલાય છે. 5મો નંબર જે જુઓ છો યુનાઇટેડ કિંગડમ, યુકેની અંદર સૌથી વધારે 97.74% પબ્લિક જે છે એમાંથી મોટાભાગની 97.74% પબ્લિક છે અંગ્રેજી ભાષા બોલે છે. પ્રગતિ ચકાસવાના કેટલાક પ્રશ્ન આપ્યા છે. તમારી પ્રગતિ ચકાસો. ઉપરોક્ત ટેબલને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ટેબલ? આ ટેબલની અંદર શેના વિશે માહિતી આપી છે, શું માહિતી આપી છે? હાઉ મેની કન્ટ્રીઝ આર મેન્શન્ડ ઇન ધ ટેબલ? આ ટેબલની અંદર કેટલા દેશો જે છે એ મેન્શન કરવામાં આવેલા છે. વિચ કન્ટ્રી હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ પીપલ સ્પીકિંગ ઇંગ્લિશ? કયા દેશમાં સૌથી વધારે લોકો અંગ્રેજી ભાષા બોલે છે? એ તો તમને અવારનવાર કહું છું, યુકેમાં. વિચ કન્ટ્રી હેઝ ધ લોએસ્ટ નંબર ઓફ પીપલ સ્પીકિંગ? કયો દેશના લોકો સૌથી ઓછું અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે? વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ઇંગ્લિશ સ્પીકર્સ ઇન જર્મની? જર્મનીની અંદર કેટલા ટકા લોકો અંગ્રેજી ભાષા બોલે છે? અને હાઉ મેની ઇંગ્લિશ સ્પીકર્સ આર ધેર ઇન નાઇજીરિયન? અને આની ઉપરથી તમે 10 દેશને આધારે અનેક પ્રશ્ન જે છે તમે બનાવી શકો છો. ક્લાસની અંદર પણ આપણે પેર વર્ક કરાવી, એક્ટિવિટી કરી, એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, સામે તમારો ટેબલ આપ્યું છે, એ કોઠા ઉપરથી બીજો વિદ્યાર્થી છે જોઈને જવાબ આપે, જેને કારણે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય અને જવાબ આપવાનું કૌશલ્ય બંને કૌશલ્યનો વિકાસ થાય. અંગ્રેજી એ કમ્પ્યુટરના ઉપયોગ પર જબરું પ્રભુત્વ જમાવ્યું છે. તમે કમ્પ્યુટરની અંદર બીજી બધી લેંગ્વેજમાં પણ તમે જોઈ શકો છો, પણ મોટાભાગે આપણે તેમાં અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરીએ છીએ. વિશ્વભરના કમ્પ્યુટરમાં 82% જેટલા ડેટાની એન્ટ્રી પણ હાલ અંગ્રેજીમાં જ થાય છે. ઇન્ટરનેટના ફેલાવાને કારણે અંગ્રેજી ભાષાના વપરાશની ટકાવારી પણ વધવાની પ્રબળ શક્યતા છે. દુનિયાના લગભગ 10 કરોડ બિન અંગ્રેજ લોકો આજે ઇન્ટરનેટ, વોઇસમેલ, ઈ-કોમર્સ, ઈમેલ વગેરેમાં વપરાતી અંગ્રેજી ભાષાના કારણે અંગ્રેજીના ક્લાસ ભરી રહ્યા છે. ઘણાને ઇંગ્લિશ આવડતું નથી તો સ્પેશિયલ સ્પીકિંગ ઇંગ્લિશના ક્લાસ જે છે એ અટેન્ડ કરીને અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે બ્રિટન સિવાયના યુરોપીય દેશો પૈકી નેધરલેન્ડમાં 90%, ફ્રાન્સમાં 86%, જર્મનીમાં 85% અને ઇટાલીમાં 50% લોકો અંગ્રેજી શીખે છે. કોઈ તેમને ફરજ પાડતું નથી કે તમે અંગ્રેજી શીખો, પણ લોકોને જ એવું મહત્ત્વ અને એનો સ્કોપ છે એ સમજાય છે. લોકોને જ એટલી જરૂરિયાત ઉપસ્થિત થાય છે, જેના કારણે સ્વયં જે છે અહીંયા જે ટકા આપેલા છે, નેધરલેન્ડમાં 90%, ફ્રાન્સમાં 86%, જર્મનીમાં 85%, ઇટાલીમાં 50% લોકો અંગ્રેજી ભાષા શીખી રહ્યા છે. કોઈ તેમને ફરજ પણ પાડતું નથી, પરંતુ 21મી સદીમાં કારકિર્દી તેમજ કારોબારી ચલાવવાના હેતુસર તેઓ અંગ્રેજી શીખે છે. દુનિયાના 70% ટેલિવિઝન પ્રોગ્રામ હાલ અંગ્રેજીમાં પ્રસારિત થયા છે. લગભગ આ બધું એમને આંકડા નથી મૂકેલા, પણ સર્વેને આધારે આંકડા મૂકેલા છે. લગભગ 75% આંતરરાષ્ટ્રીય ટપાલો અંગ્રેજીમાં લખાય છે. વિમાનના પાયલોટોએ વાયરલેસ સંદર્ભ માટે તે ભાષા વાપરવાનું ફરજિયાત છે. દુનિયાના ઘણા ખરા દેશો વચ્ચે થતી રાજદ્વારી ચર્ચામાં મોટેભાગે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મોટાભાગની માહિતી પણ અંગ્રેજી ભાષામાં
વધુ મળે છે, જ્યારે હવામાનને લગતો અહેવાલ જે છે, વેધર રિપોર્ટ છે, એ પણ અંગ્રેજી ભાષામાં વ્યવસ્થિત રીતે અને સરળતાથી રજૂ કરી શકાય છે. એટલે અહીંયા જેટલું તમે મહત્ત્વ સમજ્યા છો, હવે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એને તો આપણે સમજીએ છીએ, પણ અત્યાર સુધીમાં જેટલું પણ તમે માહિતી મેળવી એના તમે આંકડાકીય માહિતી પણ જોઈ શકો છો કે અંગ્રેજી ભાષા જે છે, આપણા યુનિટનું ટાઇટલ જ છે કે અંગ્રેજી ભાષાનો કેટલો સ્કોપ છે. તો એ તમે આ આંકડા ઉપરથી પણ સમજી શકો છો કે અંગ્રેજી ભાષા જે છે એનો કેટલો બધો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે, કેટલું બધું એનું મહત્ત્વ રહેલું છે.